રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની અકડ હવે દૂર થઈ છે અને કુલપતિની ગાડી પરથી સાયરન દૂર કરવામાં આવ્યું। ગઈકાલે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આરટીઓએ પણ ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ ગણાવ્યું હતું અને આખરે આ વીસીની ગાડી પરથી સાયરન દૂર કરવામાં આવ્યું છે। વીઆઈપી હોવાનો તેઓ રોફ જમાવતા હતા, પરંતુ આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ઉત્પલ જોશીની અકડ દૂર થઈ છે। એમણે પોતાની ગાડી પર સાયરન લગાવ્યું હતું અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવું કહ્યું હતું કે અન્ય કુલપતિઓ પણ પોતાની ગાડીમાં સાયરન લગાવે છે, આમાં મેં કોઈ નિયમનો ભંગ નથી કર્યો અને હવે આ સાયરન દૂર કરાયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાયા છે। મયુર, બધાને વીઆઈપી હોવાનો પ્રિવિલેજ લેવો છે। ઉત્પલ જોશી કહી રહ્યા હતા કે આ બધા કુલપતિ લગાવે છે, મેં શું ખોટું કર્યું, અને આખરે સાયરન હટાવવું પડ્યું છે સંદેશના અહેવાલ બાદ। કૃષ્ણા, સૌથી મોટી વાત એ છે કે ગઈકાલ સુધી કુલપતિ એમ જ કહેતા હતા કે હું સાયરન નહીં હટાવું, આ અન્ય કુલપતિઓ લગાવે છે એટલે મેં લગાવ્યું છે અને મેં કોઈ નિયમોનો ભંગ નથી કર્યો। બીજી તરફ ગઈકાલે આરટીઓ રાજકોટનો પણ એ નિવેદન સામે આવ્યું હતું કે આ પ્રકારે સાયરન લગાડવા ગેરકાયદે છે ને તેઓ કાર્યવાહી કરી શકે છે। ગઈકાલે સંદેશ ન્યૂઝે પ્રમુખતાથી આ અહેવાલ દર્શાવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ કોણ સાયરન લગાવી શકે છે, કોણ ગાડીની અંદર લાઇટ લગાવી શકે છે, આ તમામ બાબતો વિગતવાર દર્શાવી છે। ત્યારબાદ કુલપતિને હવે જ્યારે જે ભાન થયું હોય તેમ તેને પોતાની ગાડી ઉપરથી સાયરન તો હટાવ્યું જ છે, પરંતુ સાથે સાથે તેમને કુલપતિ તરીકેની હોદ્દાની જે નેમ પ્લેટ હોય છે એ પણ હટાવી દીધી। એટલે એમને ચોક્કસ એ ખ્યાલ આવી ગયો છે કે અહીંયા તેમની કારી નહીં ફાવે, અહીંયા જે નિયમોનો ભંગ કરશે એમને નિયમો મુજબ જ ચાલવું પડશે, ચાહે તે કુલપતિ હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય। આ અગાઉ પણ 2 દિવસ પહેલા જ્યારે મેયરની ગાડીનો વિવાદ આવ્યો હતો ત્યારે પણ સંદેશ ન્યૂઝે પ્રમુખતાથી કહ્યું હતું કે આ પ્રકારનું વીઆઈપી કલ્ચર છે એ ન તો રાજકોટની પ્રજા સ્વીકારે છે, ન તો રાજકોટની જે જનતા છે તેના મગજની અંદર બેસે છે। એટલે મેયર બાદ હવે કુલપતિ છે એમને પણ કાયદાનું ભાન થયું છે ને તેમને પોતાની ગાડી ઉપરથી ઉતર છે તે હટાવી દીધું છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। તો સંદેશ ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર, આ ગાડી અમે આપને બતાવી રહ્યા છીએ, દ્રશ્યો બતાવી રહ્યા છીએ કેવી રીતે સાયરન લગાવ્યું હતું અને ગઈકાલ સુધી આ કુલપતિ ઉત્પલ જોશી કહેતા હતા કે હું તો સાયરન નહીં હટાવું કારણ કે અન્ય કુલપતિઓ પણ સાયરન હટાવે છે। આરટીઓ અધિકારીએ પણ કહ્યું હતું કે આવી રીતે સાયરનની પરવાનગી માત્ર ઇમરજન્સી વાહનોને જ હોય છે, અન્ય કોઈ વ્યક્તિ ન લગાવી શકે, પરંતુ તેમ છતાં તેઓ અકડ જમાવતા હતા।